હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર સુપર સોફ્ટ અને નવી જ રીતથી મખાના બરફી. ખાસ વાત તો એ છે કે ના માવા ના ઘી ના ચાસણી, ફક્ત ઘરમાં રહેલ વસ્તુમાંથી તૈયાર થઈ જશે. આનું ટેક્સચર કાજુ કતરીથી બિલકુલ અલગ નથી. મોઢામાં મૂકતા જ માખણની જેમ પીગળી જાય તેવી સોફ્ટ અને મજેદાર આ બરફીને તમે વ્રતમાં પણ ખાઈ શકશો. તો ચલો આજની મજેદાર રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા સુપર સોફ્ટ સુપર હેલ્ધી મખાના બરફી બનાવવા માટે મેં 100 ગ્રામ મખાના લીધા છે. હવે શું કરીશું કે મખાનાને થોડા રોસ્ટ કરી લઈએ. આ રેસીપીમાં આપણે ઘીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. પૂરી રેસીપી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ, તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. ગેસની મીડિયમ ફ્લેમ પર કડાઈમાં મખાનાને ડ્રાય રોસ્ટ કરી લઈએ. સતત હલાવતા રહેવાનું કે જ્યાં સુધી મખાના એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી, તેમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય ત્યાં સુધી. થોડી વાર પછી મખાનાને ચેક કરીએ તો મખાના સારી રીતના ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ. ફરી તે જ કઢાઈમાં અડધો કપ કાજુને પણ હલકા ડ્રાય રોસ્ટ કરી લઈએ. કાજુની જગ્યાએ તમે સિંગદાણા પણ લઈ શકો છો. સિંગદાણાને ડ્રાય રોસ્ટ કરીને તેના ફોતરા કાઢીને તેનો ઉપયોગ કરી શકો છો. સતત હલાવતા રહીશું એટલે કાજુમાં રહેલ મોઇશ્ચર દૂર થઈ જાય. બસ આપણા કાજુ હલકા ડ્રાય રોસ્ટ થઈ ગયા છે, તો તેને બાઉલમાં લઈને ઠંડા થવા દઈએ. હવે લઈશું મિક્સર જાર. મિક્સર જારને તમારે સાવ કોરું કરીને જ લેવાનું છે. તેમાં બિલકુલ પાણીનો ભાગ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. મખાના એકદમ ઠંડા થાય પછી તેને મિક્સર જારમાં લઈ લઈએ અને દૂધ કે પાણી કશું જ ઉમેર્યા વગર મિક્સર જારને પલ્સ મોડ પર ફેરવતા જઈને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ. તો આપણો પાવડર સરસ ફાઇન તૈયાર થઈ ગયો છે. તમને એવું લાગે કે સહેજ કરકરો પાવડર છે તો ફરી પીસીને ફાઇન પાવડર કરી લેવાનું અથવા ચારણાથી ચાળી લેવાનું. તમે જોઈ શકો છો એકદમ ફાઇન પાવડર છે. તો બધા જ મખાનાનો પાવડર આપણે તૈયાર કરી લીધો છે. ફરી તે જ મિક્સર જારમાં આપણે શેકેલા કાજુને પીસીને તેનો ફાઇન પાવડર કરી લઈએ. પીસતા પહેલા ખાસ ધ્યાન રાખવાનું કે ફક્ત 2 થી 3 વાર જ પલ્સ મોડમાં પીસવાનું, નહીતર કાજુમાંથી તેલ નીકળી જશે. તમે જુઓ કાજુનો પણ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. જો તમે સિંગદાણાનો ઉપયોગ કરો તો તેને પણ સેમ આ જ રીતના પાવડર તૈયાર કરી લેવાનો, નહીતર તેમાંથી પણ તેલ નીકળી જશે. કાજુના પાવડરને પણ મખાનાના પાવડર સાથે ઉમેરી દઈએ. બંને પાવડર તૈયાર થઈ ગયા છે. હવે બરફીને વધારે ટેસ્ટફુલ બનાવવા માટે મેં અડધો કપ સૂકા નાળિયેરનો પાવડર લીધો છે. તમારે ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. ત્રણેય પાવડરને સારી રીતના મિક્સ કરી લઈએ. બરફીમાં મખાનાનું પ્રમાણ વધારે રાખવાનું અને કાજુ અને નાળિયેર પાવડરનું પ્રમાણ ઓછું રાખવાનું. તો ચાલો માવો કે ઘીના ઉપયોગ વગર બનાવીશું સુપર સોફ્ટ સુપર ટેસ્ટી મજેદાર બરફી. તો તેના માટે પેનમાં અડધો લીટર ફૂલ ફેટ દૂધને એડ કરીશું. સાથે અડધો કપ ખાંડ એડ કરીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. શરૂઆતમાં ખાંડ નાખવાથી દૂધ ઝડપથી પાકે છે. ખાંડને દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ. હવે આપણે લઈશું 3 મોટી ચમચી મિલ્ક પાવડર. તેમાં આ ગરમ દૂધ ઉમેરીને મિક્સ કરી લઈએ. જો આપણે ડાયરેક્ટ દૂધમાં મિલ્ક પાવડર ઉમેરીએ તો પાવડરના ગાંઠા થઈ જાય છે, એટલે આપણે અલગ કટોરીમાં મિક્સ કરીને ઉમેરીશું. થોડું થોડું મિશ્રણ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. મિલ્ક પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે. ના ઉમેરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો ફૂલ ફેટવાળું જ દૂધ લેવાનું. એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ અને ગેસની ધીમી આંચ પર 2 થી 3 મિનિટ પકાવીશું, એટલે મિલ્ક પાવડર સારી રીતના કૂક થઈ જાય. દૂધ ઉકળવા લાગે એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને બરફીને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરીશું ને સારી રીતના મિક્સ કરી લઈએ.
હવે આપણે પાવડર તૈયાર કર્યો છે તે પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ. આ સ્ટેજ પર જો તમારે ઘી નાખવું હોય તો 1-2 ચમચી ઘી નાખી શકો છો. ગેસની ધીમી આંચ પર સતત હલાવતા રહીને સ્મૂથ મિક્સર બનાવી લઈએ. આ બરફીને તમે તહેવાર પર પણ બનાવી શકો અને વ્રતમાં પણ ખાઈ શકો. તો જરૂર ટ્રાય કરજો. બહુ જ હેલ્ધી, ટેસ્ટી અને સસ્તી, પૂરી શુદ્ધતા સાથે ઘરે તૈયાર થશે અને બનાવવી પણ એકદમ સહેલી છે. તમે જોઈ શકો છો મિક્સર સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખી છે. હજુ મિક્સર પેનને ચીપકે છે. મિક્સર પેનને છોડવા લાગે ત્યાં સુધી પકાવીશું. હજુ સતત હલાવતા રહીશું ને ગેસની ફ્લેમ ધીમી રાખીશું. થોડી જ વારમાં તમે જોઈ શકો છો મિક્સર પેનને છોડવા લાગ્યું છે. બિલકુલ પેન કે સ્પેચ્યુલાને ચીપકતું પણ નથી. તો બસ આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે લઈશું એક ટ્રે કે પ્લેટ. તમે ચાહો તો પ્લેટને ઘીથી ગ્રીસ કરી શકો છો, પણ હું ઘીથી ગ્રીસ નથી કરતી. ઘીથી ગ્રીસ ન કરીએ તો પણ ચાલે. હવે બરફીના મિક્સરને પાથરી દઈએ. તમારે જાડી પતલી જેવી બરફી રાખવી હોય તે પ્રમાણે ફેલાવી દઈએ. ઉપરથી પિસ્તાની કતરણ અને કેસરથી સજાવીશું. થોડું પ્રેસ કરીશું એટલે કતરણ સારી રીતના ચીપકી જાય. હવે આપણે આને 1 કલાક ઠંડી થવા દઈશું એટલે તે સારી રીતના સેટ થઈ જશે. તો 1 કલાક પછી જોઈએ તો બરફી આપણી સારી રીતના સેટ થઈ ગઈ છે. તો તેમાં કટ લગાવી દઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો. એક પીસ લઈને બતાવું તો આસાનીથી નીકળી જાય છે. તો બરફીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. લાગે છે ને એકદમ શાનદાર. તૈયાર છે આપણી સુપર સોફ્ટ, હેલ્ધી, મજેદાર, કાજુ કતરીને પણ ટક્કર મારે તેવી મખાના બરફી. જુઓ ને કેટલી સોફ્ટ બની છે. બસ હલકું પ્રેસ કરશો ત્યાં જ તૂટી જશે. બહુ જ ઓછી મહેનતે જ ઓછી સામગ્રીથી બનતી આ બરફીની જરૂર એકવાર ટ્રાય કરજો. આવી સરસ બરફી ઘરે બનતી હોય તો બજારની શા માટે લેવી? સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.